वडोदरा में गणेश महोत्सव की शुरुआत ऐतिहासिक महत्व के साथ हुई। सांसद डॉक्टर हेमांग जोशी ने गुजरात के सर्वप्रथम स्थापित श्री जी के दर्शन कर आरती उतारी और भक्तों को धार्मिक संदेश दिया। वडोदरा के जुमा दादा व्यायाम मंदिर प्रोफेसर मानिकराव अखाड़ा में स्थापित गणपति श्री जी की 125वीं स्थापना वर्षगांठ पर सांसद डॉक्टर हेमांग जोशी विशेष रूप से उपस्थित रहे। साल 1901 में वडोदरा के शिर के वाडा क्षेत्र में पहली बार श्री जी की स्थापना जुमा दादा द्वारा की गई थी। उस समय लोकमान्य तिलक स्वयं उपस्थित रहे थे, ऐसा ऐतिहासिक उल्लेख मिलता है। बाद में 1920 में श्री जी की स्थापना जुमा दादा व्यायाम मंदिर मानिकराव अखाड़ा में की गई, जहां आज भी धूमधाम से गणपति महोत्सव मनाया जाता है। इस अवसर पर सांसद ने भगवान गणेश की आरती के साथ हनुमान दादा की भी आरती उतारी। સૌ પ્રથમ તો આપના પ્રતિષ્ઠિત મીડિયાના માધ્યમથી સર્વે વડોદરા અને ગુજરાતના નગરજનોને ગણેશ ચતુર્થીના જય ગણેશ અને આજના દિવસે સંવત્સરીના મિચ્છામી દુક્કડમ પાઠવું છું। જ્યારે વડોદરાની વાત આવે તો બરોડા સ્ટેટ જે તે સમયે જ્યારે કહેવાતું હતું ત્યારે 1901થી વડોદરાની અંદર ગણેશોત્સવનો પ્રારંભ થયો હતો। સાર્વજનિક ગણેશોત્સવ એ જુમ્મા દાદા વ્યાયામ શાળામાં પ્રોફેસર માણેકરાવજીએ બાળ ગંગાધર તિલકજીની પ્રેરણાથી અને મહારાજા સયાજીરાવ ગાયકવાડજીના સહયોગથી સાર્વજનિક ગણેશોત્સવ સૌ પ્રથમ અહીંયા એમણે એનું શરૂઆત કરી હતી। ત્યારે 1901 બાદ આજે 125 વર્ષ બાદ આ ઐતિહાસિક ગણેશોત્સવની પરંપરાનો ભાગ બનવા માટે મને પણ એક કાર્યકર્તા તરીકે અહીં આમંત્રણ મળ્યું હતું અને આજે ગણેશ સ્થાપનાના સમય પર પૂજન કરી આરતી કરી અને તમામ વ્યાયામ શાળાના તમામ મુખ્ય ટ્રસ્ટીશ્રીઓ અને મુખ્ય કાર્યકર્તાઓ સાથે મળી અને ગણેશજીની આરાધના કરી છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે વિકાસભી વિરાસતભીની વાત કરતા હોય ત્યારે આ સ્થાન એવું છે કે જ્યાં છત્રપતિ શિવાજી મહારાજનું પણ સર્વપ્રથમ ભારતનું મંદિર અહીંયા આવેલું છે। એટલે આ સ્થાનનું બરોડા સ્ટેટમાં અને હાલના વડોદરામાં ખૂબ જ મહત્વ રહ્યું છે અને આજના દિવસે મારે અહીંયા મને આવી અને સહભાગી થવાનો લાવો મળ્યો તે બદલ જુમ્મા દાદા વ્યાયામ શાળાના સર્વે કાર્યકર્તાઓને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું। જે પ્રમાણે દર વર્ષે અમારા પ્રોગ્રામ થાય છે કલ્ચરલ, ફિઝિકલ એજ્યુકેશનના, સ્પિરિચ્યુઅલ અને અલગ અલગ પ્રકારના ડેલિબ્રેશન આ વખતે પણ અમે એ જ પ્રકારનું રાખ્યું છે, જેની અંદર ભજન અને પેલા એનું પ્રોગ્રામ છે જે તમને શેડ્યુલ હમણાં સ્ક્રીન ઉપર અમે તમને બતાવી દઈશું। એ પ્રકારના બધા પ્રોગ્રામ અમે પ્લાન કરેલા છે। જે ટ્રેડિશન તે વખતે ચાલુ હતી એના પ્રોગ્રામની કોપી પણ તમને અહીંયા બતાડવામાં આવશે કે અમારી પાસે 2011નો, 2015નો, ત્યાર પછી 22 સુધીના પ્રોગ્રામ છે, અમારી પાસે કોપીઓ છે। એ જો તમે સ્ક્રીન પર બતાડો તો દેટ વુડ બી મચ બેટર। હા, શ્રીજીનો ઇતિહાસ એટલે 1901માં શરૂઆત કરી અમે અહીંયા આગળ। જુમ્મા દાદા જે વખતે ઓપરેટિંગ ઇન્ચાર્જ હતા અહીંયા અને તેઓ મુસ્લિમ હતા, છતાં પણ તેમણે આ ગણેશોત્સવની શરૂઆત નેશનલ ઇન્ટિગ્રેશન માટે લોકમાન્ય ટિળકજીએ શરૂ કરી હતી। એનું એક્સટેન્શન વડોદરા રાજ્યમાં જુમ્મા દાદાએ કર્યું અને આ કન્સેપ્ટ સેલ કરવા માટે ટિળક પોતે અહીંયા આવ્યા હતા। સયાજીરાવને મળ્યા પછી જુમ્મા દાદાની સાથે પણ વાત કરી હતી અને ત્યાર પછી આ પ્રકારનું કન્ફ્યુઝન થઈ અને 1901માં આની શરૂઆત કરી હતી। એટલે તે દિવસથી આ બધા પ્રકારના પ્રોગ્રામો અમે એ જ પ્રમાણે 10 દિવસના ચાલુ રાખ્યા છે અને દેટ ઇઝ વોટ વી હેવ બીન કન્ટિન્યુઇંગ ઇન ધ યર્સ ટુ કમ ઓલ્સો। 1901માં સૌથી પ્રથમ સ્થાપના શિરકેના વાડામાં પહેલાં અમારી આ ઇન્સ્ટિટ્યૂટ હતી, જે અગ્નિશાંતિ કેન્દ્રની સામે હતા। ત્યાં આગળ અમે 1901માં એની શરૂઆત કરી જુમ્મા દાદાજીએ અને ત્યાર પછી 1920થી અમે અહીંયા આગળ આવી ગયા છે। એટલે 1920થી પછી એનું કન્ટિન્યુએશન આ ઇન્સ્ટિટ્યૂટમાં એટલે વિઠ્ઠલ ખેડા ભવનમાં શરૂ કરી દીધું છે। 125મું વર્ષ છે આ 125મું વર્ષ ચાલી રહ્યું છે અમારું અને